તો જેટલું વધારે આપણે પ્રભુની લીલા સાંભળીએ એનાથી આપણું ચિત્ત ઠાકુરજીના સ્વરૂપમાં પરોવાય. જો ઘણા પૂછતા હોય ને કે મન નથી લાગતું ઠાકુરજીમાં શું કરીએ, તો પ્રભુમાં મન લગાડવાનો સર્વોત્તમ ઉપાય છે કે પ્રભુની લીલાનું શ્રવણ કીર્તન સ્મરણ કરો. એનાથી બહુ ઇઝીલી, બહુ સરળતાથી તમારું મન પ્રભુમાં લાગશે. તો લીલા જ એક આપણા માટે શ્રેષ્ઠ ઉપાય છે. જે લીલાનું સ્મરણ કરવાથી, કીર્તન કરવાથી તરત આપણું ચિત્ત સંસારમાંથી હટી જાય છે, સંસાર આસક્તિ છૂટી જાય છે અને પ્રભુમાં આપણી આસક્તિ વધે છે, પ્રભુમાં આપણો પ્રેમ વધે છે. અને ઠાકુરજીની લીલાનું એ મહાત્મ્ય છે કે જેટલી વાર તમે સાંભળો એનાથી તમે પવિત્ર થાવ છો. રોજ આપણે સ્નાન કરીએ છીએ કે નહીં, એનાથી શું થાય છે કે આપણું શરીર શુદ્ધ થાય છે. પણ આપણું અંતઃકરણ, આપણા હૃદયનું શું? એમાં તો આપણે બધી સંસારની જે વાસનાઓ છે એ તો દરરોજ ભેગી કરીએ છીએ. દરરોજ નવા નવા લોકોને મળીએ છીએ, બધા સંસારના કામકાજ કરીએ છીએ અને એ બધી પ્રવૃત્તિમાં જોડાઈએ છીએ. તો હૃદય જે છે એમાં તો સંસાર જ બેઠેલું છે, એમાં ઠાકુરજી ક્યાં છે? તો હૃદયની શુદ્ધિ કરવી હોય, આપણું અંતઃકરણ શુદ્ધ કરવું હોય તો પ્રભુની લીલાનું વારંવાર જે છે ગુણગાન કરવું પડશે. ખાલી એક વાર કરવાથી કામ નહીં ચાલે. નિત્ય દરરોજ એ લીલાઓનું સ્મરણ આપણે કરવાનું છે. જેમ ભોજન રોજ કરીએ છીએ, સ્નાન રોજ કરીએ છીએ, એમ લીલાનું શ્રવણ કીર્તન સ્મરણ અને ભગવત સેવા એ પણ નિત્ય આપણે કરવાનું છે. તો આ વાત છે, એટલે એટલું બધું ભગવત લીલાનું મહાત્મ્ય છે કે ઠાકુરજી સાક્ષાત આપણા હૃદયમાં પધારે છે. કીર્તન તો આપણે કાનથી સાંભળીએ છીએ, કર્ણ ઇન્દ્રિય દ્વારા, અને કર્ણથી પ્રભુની લીલા સાંભળવાથી પ્રભુ હૃદયમાં વાસ કરે છે. એટલું બધું મહાત્મ્ય છે. અને કીર્તન સાંભળવાથી, કીર્તન ગાવાથી આપણા બધા પાપ દૂર થઈ જાય છે અને આપણો જે ભક્તિભાવ છે, પ્રેમ છે, એ હજી ઠાકુરજીમાં વધે છે. તો ભક્તિ વર્ધન માટે, ભક્તિભાવ વધારવા માટે કીર્તન તો બહુ મહત્વપૂર્ણ છે આપણા માટે.